અમદાવાદના ચાંદખેડામાં ઢોંસા ખાધા બાદ બે બાળકીના શંકાસ્પદ મોતના કેસમાં નવા ખુલાસા થઈ રહ્યા છે। બાળકીના માતા ભાવના પ્રજાપતિને કેડી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા, ત્યારબાદ તેની પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા। માતા ભાવનાએ પણ પૂછપરછમાં ખીરાથી જ મોત થયું હોવાનું રટણ કર્યું। પરિવારના તમામ સભ્યોને ખીરાના ઢોંસા બાદ જ તકલીફ થઈ હોવાનું સતત નિવેદન આપતી હતી માતા। પોલીસે બાળકીના મૃત્યુ પહેલા અને પછીની તમામ ડોક્ટરની ટ્રીટમેન્ટની ફાઇલ મંગાવી છે। તમામ રિપોર્ટ સિવિલ હોસ્પિટલમાં આપવામાં આવશે। સિવિલ હોસ્પિટલમાં એક્સપર્ટ પેનલ દ્વારા તમામ રિપોર્ટની ચકાસણી કરવામાં આવશે। ડોક્ટર દ્વારા સારવારમાં કોઈ ભૂલ થઈ છે કે કેમ તેની પણ તપાસ કરાશે। પરિવારના સભ્યોની પૂછપરછમાં બાળકીની હત્યા કે મોત અંગે કોઈ કારણ સામે આવ્યું નહીં। હાલ તો એફએસએલ રિપોર્ટ, પીએમ રિપોર્ટ અને વિસેરા રિપોર્ટની રાહ જોવાઈ રહી છે। પોલીસ પૂછપરછ અને રિપોર્ટમાં કોઈ કારણ સામે નહીં આવે તો પરિવારજનોનો હવે લાઈ ડિટેક્ટ ટેસ્ટ થશે। 10 એપ્રિલે બંને બાળકીના પિતા વિમલની પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી સહિતના અધિકારીઓએ 9 કલાક સુધી પૂછપરછ કરી હતી, જેમાં વિમલે પોતાની દીકરીઓની હત્યા કરી હોવાનો ઇનકાર કર્યો। ખીરું ખરાબ હોવાનું અને ખાવાની વસ્તુમાં ઝેરી પદાર્થ આવી જવાથી દુર્ઘટના બની હોવાનું રટણ કર્યું। આ પહેલા 11 એપ્રિલે બાળકીના કાકા અને ફોઈ ઓસ્ટ્રેલિયાથી અમદાવાદ આવ્યા હતા। પોલીસે તેમનું પણ નિવેદન લીધું। ભાવનાને પૂછતા હોય તો જનરલ એને એક બાળકી હતી, એટલે જો બીજું બાળક થાય, પુત્ર થાય એવી એક સામાન્ય અપેક્ષા હતી। અને દરેક કદાચ પરિવારની અપેક્ષા હોય કે પરિવારમાં એક દીકરી હોય તો એક દીકરો થાય, એટલે એનું પરિવાર પૂરું થાય। એટલે એના નિવેદનમાં એણે એ જણાવ્યું છે કે મારી બી એવી જ ઈચ્છા હતી કે એક દીકરી હતી તો એક દીકરો થાય તો મારું પરિવાર છે પૂર્ણ થાય। આ બાબતે હજી બાળકીઓના હજી જે અહેવાલ છે એફએસએલમાં આવવાનો બાકી છે। એટલે જ્યારે બધા અહેવાલ ભેગા થશે ત્યારબાદ જ આ બધી જે ફાઇલ છે એને કમ્પાઇલ કરી અને ડૉક્ટરશ્રીનો અભિપ્રાય લેવામાં આવશે। આમાં આ કેડી હોસ્પિટલમાં જઈને બી પૂછપરછ કરવામાં આવશે કે જ્યારે બાળકીને લાવવામાં આવેલી હતી ત્યારે તેની શું સ્થિતિ હતી, તેનું મેડિકેશન શું કરવામાં આવ્યું હતું ને એ બાબતે પણ તપાસ કરવામાં આવશે।